કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવનાર છે। 3 દિવસ તેઓ ગુજરાતની મુલાકાત લેનાર છે। સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે 18 થી 20 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે। બીજી તરફ 18મીએ ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે। ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। અમિત શાહ 19 નવેમ્બરે સાબર ડેરીની મુલાકાત લેશે। એક બાદ એક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત રાઠોડ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા, શું વિગત? જી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તે 3 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। 18 થી લઈને 20 નવેમ્બર સુધી તેઓ ગુજરાત પ્રવાસે છે। સૌપ્રથમ તો તેરા જે 18 નવેમ્બરના રોજ ઘાટલોડિયા ખાતે જે સ્નેહ મિલન થવાનું છે તેમાં હાજરી આપશે અને જે વિવિધ કાર્યક્રમો છે તેની અંદર ભાગ લેશે। આ ઉપરાંત ત્યારબાદ 19 નવેમ્બરના રોજ તેઓ સાબર ડેરીની અંદર જે છે કાર્યક્રમ થવાનો છે તેની અંદર ભાગ લેશે અને સાથે જ જે મળતી માહિતી મુજબ કેટલાક જે ખાતમુહૂર્ત અથવા લોકાર્પણના કાર્યક્રમમાં ભાગ તેઓ લઈ શકે છે। અને ત્યારબાદ જે રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદર જે કાર્યક્રમો થવાના છે તેની અંદર અમિત શાહ પોતે હાજરી આપશે। એટલે કે 3 દિવસીય કેન્દ્રીય ગૃહમંત્રી જે છે 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। જી, કુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે। અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। આઈપીએસ રાજીવ કુમાર, સીબીઆઈ ડાયરેક્ટર પ્રવીણ સૂદ પણ ઉપસ્થિત રહેશે।